હા, સીતારામ બા. એવું સીતારામ સીતારામ. બેટા ક્યાં જાશો? તૈયાર થઈ ગયો છે? અરે બા, હા, ગામડાના માણસો ક્યાં જાય વળી, વાડીએ જાઉં છું. હા, એક વાત કહું. લે, મને વાત કરવા માટે તાર મને પૂછવું પડે કેને બેટા? શું વાત છે? હો બાપ, મને છે ને એક વિચાર આવ્યો હતો કે આપણી વાડી છે ને ત્યાં મારે પાણીનું પરબ બંધાવવું છે. હા, બિચારા તરસ્યા વટે માર્ગું હોય ને એને પાણી મળે અને આપણને સારો આશીર્વાદ. લે બેટા, આ તો બહુ સારો વિચાર છે. અને બીજું એ છે કે મારે આ મૂંગા માલઢોર છે ને એની સેવા કરવી છે. તારો વિચાર તો બહુ સારો છે. તો પછી રાહ કોની જોવે છે? હા ભાઈ, રાહ તો કોઈની નથી જોતો, પણ આ તો મને વિચાર આવ્યો ને એટલે પેલા મેં વિચાર્યું કે તમને તો વાત જણાવું, પછી આગળ શું કરવું હું ને એ વિચારી. જો બેટા, એને ભગવાનનું દીધું આપણી પાસે હંધુય છે, કાંઈ ઉપાધિ નથી. અને તું આ અબોલ પ્રાણીઓની સેવા કરે, આ વટે માર્ગોનો વિચાર કરે, એ તો બધા સેવાના કામ છે. અને ઈ કામ કરીએ ને તો આપણો ભગવાન એ રાજી રે. એ તું તારે કર. સારું બા, તો મારો એવો જ વિચાર હતો કે હું આવું કરું, અને તમારી હવે રજા મંજૂરી મળી ગઈ ને એટલે મારે બધું હાલો. તો હવે આ વાડીએ જવાનો સમય થઈ ગયો છે. આ સુરજ દાદા માથે આવ્યા તો હું વાડી ભેગો થાવ. હા, તું વાડીએ જા, પણ શિરામણ કરીને જાજે હો. હવે અત્યારે નથી કરવું, આ મોડું થઈ ગયું છે ને. હા, બપોરે આવીને છે ને બપોરા કરી જાય. પણ તું છે ને બપોરે પછી આ કામમાં ને કામમાં હોય ને તો તને તો એ ભાન નથી રહેતું કે તને ભૂખ લાગી છે. અત્યારે થોડુંક પેટમાં નાખ્યું હોય ને તો પડ્યું પડ્યું ગુણ કરે. હારું બા, હારું. જો બપોરે હું બપોરા કરવા ન આવું ને તો સગલો નથી એની ભેગું મારું ખાતું મોકલું છે. એ હારું, જા, તું માનશે નહીં. હાલો, સીતારામ. એ સીતારામ સીતારામ. હા હા. અરે મારો દીકરો હજી તો કેવી નાની ઉંમર છે, પણ અંધાય હારું કેવું વિચારે છે. ભગવાન મારા દીકરાની રક્ષા કરશે હો, અને આવા ને આવા હારા વિચાર આપતો રહેશે. અરે દિવસ પધાર. ના ના બસ. આવો આવો. સીતારામ સીતારામ. હા. અરે હાવ હાવ. ભાઈ થોડું પાણી પી લો. હા હા, કેમ નહીં. લ્યો લ્યો, પાણી પીવો. હા, હવે કઈક રાહત થઈ. કોઈની જોયા નહીં. અરે હું શહેરમાંથી આવ્યો છું. હા, કપડા જોતા લાગે છે કે શેરના માણસ. ગામડું પણ બહુ મોટું હો. હા હો, અમારું ગામડું તો બહુ મોટું. તડકા કેવા પડે છે. સારું સારું કામ કર્યું તમે કે અહીંયા પરબ બનાવી છે. હા હા, જતા લોકો માટે બહુ સારું છે. ઈ હાટું જ પરબ બનાવી કે આ બિચારા વટે માર્ગો આવે અને તરેહા હોય, હા, પાણી પીવે ને એને હાશકારો થાય અને મને બે પૂન મળે, બીજું કાંઈ નહીં. બસ બહુ સારું કાર્ય કરો છો. સારું, ચાલો હવે. સીતારામ સીતારામ સીતારામ. હે ભગવાન, તે અમને આ ધર્મનું કામ કરવાનો મોકો આપ્યો ને એ બદલ તારો ખૂબ ખૂબ આભાર હો. અરે આવો આવો, તમારી જ રાહ જોતો હતો. લ્યો પાણી પીવો. લ્યો લ્યો. લ્યો લ્યો. હા હા, મારે
મારી યારે થોડીક વાત કરવી હતી, એક પૂછવું હતું. બોલો બોલો, બે પૂછો, બે સવાલ પૂછો, જેટલું પૂછો એટલું પૂછો. જો વાત એવી છે કે અવારનવાર ઘણા મટે માર્ગોને જોતો હોય છે, અહીંથી નીકળે છે, અહીંયા વિહામો લે છે, પાણી પીવે છે ને જતા રહે છે. પણ તમે તો રોજે જ આવો છો, રોજે પાણી પીવો છો અને રોજે જતા રહ્યો છો. તમે લોકો કોણ છો? જરાક તમારી ઓળખાણ આપશો? તમારી ઓળખાણ? હા હા, બાજુમાં તમારું કઈ ખેતર વેતર છે, ત્યાં કામ કરવા જાવ છો? ના, અમારી ઓળખાણ તું પૂછી ને તો તું બી જાય. એવી તો કેવી તમારી ઓળખાણ છે કે તમારી ઓળખાણ મને મળશે અને હું ડરી જાય? પણ છતાં મારે અંદરથી હા જાણવાની ઉત્સુકતા થઈ છે. બોલો ને, તમે કોણ છો અને આ રોજે જ અહીંથી નીકળો છો તો જાવ છો ક્યાં? હું કામ ધંધો કરો છો? બધાના જીવ લઈએ એ અમારા રોજના કામ. જીવ લેવા એ સમજણ ન પડે. સમજાવું છું. આહા, હું જય અને આ વિજય, હા, અમે જમદૂત છીએ. જમદૂત? કીધું હતું ને, ડરી જશે. જમદૂત એટલે હા એટલે લોકોના જીવ લઈએ, ઘરે ઘરે જઈએ અને લોકોનું જયારે છેલ્લો શ્વાસ આવે એટલે જીવ લઈ લઈએ. તો તમે હા યમરાજાના દૂત છો એમ જ ને? પણ તમને લોકોને ખબર કઈ રીતે પડે કે આ કયા વ્યક્તિનો ક્યારે જીવ લેવાનો છે? જમદૂતના ચોપડામાં બધું અગાઉથી લખેલું હોય છે, કોનો ક્યારે અને કેવી રીતે જીવ જશે. બસ એ તો અમારું કામ છે. ગમે એ જીવ હોય, યમરાજના ચોપડામાં લખેલું જ હોય. લાગે છે આપને જોઈને ડરી ગયો છે. હા, અમારે હજુ બીજા ઘરે બહુ બધા કામ બાકી છે, બધાના જીવ લેવાના બાકી છે, હે ને? તો અમે જઈએ હો. જુવાન, ડરતો નહીં, પાછા મળીએ. હા, હાલ. કઈ સમજાતું નથી. આ મારી અરે ગમત કરી ગયા કે પછી હકીકતમાં આવું કઈક છે? સીતારામ બા. હે સીતારામ સીતારામ. બેટા નકુલ, આ હું માળા કરતી હતી ને તો એ વિચાર તો તારા જ કરતી હતી. હું વિચાર કરતા હતા મારા? મેં કીધું મારો નકુલ મળે ને તો હું એને પૂછું કે આ તે ઓલું ગૌશાળા ને પરબ નું ને તે મને વાત નથી કરી તો ઈ તે ચાલુ કર્યું છે તો ઈ હવે કેવું હાલે છે? અરે ભગવાનની દયા છે. આ મૂંગા માલઢોર ને નિરણ નાખું છું અને જે પણ વટે માર્ગો આવે ને એને પાણી પીવડાવું છું. એ હા, જો ઈ ઢોરોનું પેટ ભરાય અને આ વટે માર્ગોનું પેટ ઠરે. હા, એમ બેટા બસ એ આવા ને આવા કામ કરતો રહેશે ને હો વરનો થાશે. એ મારો ભગવાન છે ને તારી બધી ઈચ્છા પૂરી કરે. હા બા. અને આમ પણ આ જ્યારથી આ કામ કરું છું ને ત્યારથી આ મનને એવી શાંતિ મળે છે ને કે આવી શાંતિ તો કદાચ ને કરોડો રૂપિયાના સિંહાસન ઉપર બેહાડી દો ને તોય ન મળે. સાચી વાત છે બેટા. એ હારા કામનું ઈ જ તો પરિણામ છે. હારા કામ કરીએ ને તો એ મને એવી શાંતિ મળે, એવી શાંતિ મળે ને કે એમ થાય કે હવે બીજે ક્યાંય ધ્યાન જ નથી લેવું. સારું, હવે તો હવે આ પાણીનું પરબ કર્યું છે તો ત્યાં હું સાવ પાછું મોડું થઈ જાય. હા, જેમ જેમ સુરત દાદા માથે થાય ને એમ ગરમી બહુ થાય, એમાં વટે માર્ગોને તરફ બહુ લાગે. સાચી વાત છે બેટા, પણ એક વાતનું ધ્યાન રાખજે હો. હા, તું ગોળામાં પાણી ભરે ને પછી એક લાલ રંગનું કપડું લઈને ભીનું કરીને એને વીંટીને રાખજે તો એ ગોળાનું પાણી છે ને એવું ટાઢું થાય અને પછી પીવા વાળાનું પેટે ટાઢું થાય. હા હા, એ વાત તમારી સાચી છે. પણ આ ઓલા રમણ કાકા નથી, હા કુંભાર, એમને છે ને મેં મોટા મોટા 2 માટલા બનાવવાનું કીધું છે. મેં થોડાક દીમાં બનાવી નાખશે ને ત્યારે લેતો આવે. અને તમે કીધું ને એ લાલ કલરનું કપડું વીટી જાય ત્યારે તો ગાગર લઈ ગયો છું ને, 2-3 ગાગર છે અને આ ડોલ છે એમાં પાણી ભરી રાખું છું.
એને પીવડાવ્યા કરું છું. હા નહીં, રમણભાઈ ને કેજે કે મારી બાએ કીધું છે કે હારામાના માટલા બનાવશે, અમારે તરસ્યાને પાણી પાવાનું છે. હા હા, મેં બધી વાત કરી. હાલો તો હવે સીતારામ. એ સીતારામ સીતારામ. કેવો ડાયો દીકરો છે મારો. ભગવાન બસ આવા ને આવા હારા વિચારો લાવતો કરશે. રે આવો આવો. અરે ના, પાણી નથી પીવું. તને જોઈને લાગે છે તું કઈક મૂંઝવણમાં છો. એવી કઈ વાત હોય તો અમને તું કરી શકે છો વાત. હા, જો તમે મારા ભાઈબંધ ખરા. કેવી વાત કરે છો તું? તું અમને રોજ પાણી પાછો, બરોબર? તો તું અમારો પાકો ભાઈબંધ છો. જો હું તમારો પાકો ભાઈબંધ હોય તો તમે લોકો મારું એક કામ કરશો. અરે એક કામ તું કેટલા કામ કરીએ? તો કામમાં એવું હતું ને કે તમે હા કોનું મોત ક્યારે થાય છે એ તમને ખબર હોય છે નહીં? હા, બહુ સારી રીતે. તો મારા વતી તમે બંને આ જમરાજાના ચોપડામાં મારું મોત ક્યારે છે એ જોઈ લેશો. આ કેવી વાત કરે છે? જો ભાઈ, આ બધું અમારા હાથમાં ના હોય. આબરૂ કામ હોય. હા, બસ ને, આ ભાઈબંધ કીધું અને એક કામ કરવાની પણ ના પાડી દીધી. આટલી કાચી મિત્રતા છે. જો તું અમારો મિત્ર તો છો જ, પણ ચોપડામાં અમે ના જોઈ શકીએ એમ. જો તમે મારું મૃત્યુ ક્યારે થાય એ નહીં જોઈ દો ને તો કાલથી હું તમને પાણી નહીં પાઉં અને રામ રામ પણ નહીં કહું. આને તો મૂંઝવણમાં નાખી દીધા. જો મિત્ર, તું નારાજ ના થા. અમે છે ને કાલે જ જોઈ લેશું ચોપડામાં. હા, શું કહો છો તમે લોકો? તમે હા મારું મૃત્યુ ક્યારે છે એ કાલે જોતા આવશો? હા, અમે જોઈને આવશું. અને તું છે ને નારાજ ન થા. આ તારું કામ કર, તું બહુ સારું કામ કરે છે. હા, સારું સારું. પીવું છે તમારે પાણી? ના, જઈએ અમે. રામે રામ. રામ રામ. હા હા. હવે મને ખબર પડી જાય કે તારું મોત ક્યારે છે. ક્યારે આવશે આ લોકો? હા, મારું કામ કર્યું હશે કે નહીં? આજે કેમ આટલી વાર લગાડી હશે? આમ તો સમયસર આવી જતા હોય છે. જલ્દી આવે ને તો સારું. મને જાણવાની ઉત્સુકતા થાય છે કે મારું મોત ક્યારે લખ્યું હશે, ક્યારે આવશે. સારું કર્યું તમે આવી ગયા. આ સારું ની રાહ જોઉં છું તમારા લોકોની. કેમ આજે આટલું મોડું કર્યું તમે? અને મેં તમને કામ કીધું તું એ કામ કર્યું કે નહીં? જોયું કે નહીં? અરે કેમ તમે લોકો કઈ બોલતા નથી? મારું મોત ક્યારે થવાનું છે એ જોઈને આવ્યા કે નહીં તમે લોકો? બોલો ને કઈ. હા, અમે જોયું. પણ તારું મોત એટલું ભયંકર થવાનું છે ને કે કહેતા અમારી જીભ નથી ચાલતી. રે જે હોય તે બોલો ને. તમે જ્યાં સુધી મને કહેશો નહીં ત્યાં સુધી કઈ રીતે ખબર પડશે મને? સાંભળ, તારા લગ્નના દિવસે પહેલી રાત્રે જ્યારે તું તારી પત્નીને મળવા જઈ ત્યારે અમારે 2 જણાને જવાનું છે તને લેવા માટે. અને તને હૃદયના ધબકારા વધી જશે અને તારું ભયાનક મોત થશે અમારા હાથે જ. અરે ભલા માણસ, એમાં મૂંઝાવાનું શું હોય? અને આમ પણ આ જેનો જન્મ થાય છે ને એનું મૃત્યુ તો નક્કી જ હોય છે. આ મૃત્યુને કોઈ રોકી શક્યું નથી ને આ રોકી શકવાનું નથી. એમાં અમે ના મૂંઝાવ. કેવી વાત કરે છે? તું અમારો મિત્ર છે,
તું અમને રોજે જ પાણી પાય છે, તો અમારા હાથે જ તારું મોત. અરે ભાઈ, આ વિધિના વિધાનને કોઈ બદલી ન થયું. જે મારા નસીબમાં લખેલું હોય ને એ તો બનીને જ રહેવાનું છે. અને આ ભગવાને જે પણ કઈ આ લખ્યું છે ને એ બધું મને મંજૂર છે. ભલે તમારા સાથે મારું મોત હોય ને તો એ મોત પણ મને સ્વીકાર છે. હા ભાઈ, અમે તો ખાલી દૂધ છીએ, પણ તું આમ નારાજ ન થતો. હા, હાલ મળીએ પછી. હાલો ત્યારે, રામે રામ. હા. ભા, કેમ ઉભા થાવ છો? બેટા ઉભી જાઓ. તારી હારે થોડીક વાતું કરવી છે. હા હા બોલો, પણ તમે ઉભા હું કામ થયા? એ હારું છે મને. અને અહીંયા હું કામ હુતા? આ ઘરમાં ન હુઈ જવાય. એ ન્યા છે ને ગરમી બહુ થતી હતી, મેં કીધું અહીંયા હું ને તો થોડીક વાહરવા થાય એટલે. હારું હારું. બેટા નકુલ, હમ? તે મારી અટાણુંથી એટલી બધી સેવા કરી છે ને કે મારા આશીર્વાદ છે કે જગતના હંધાય મા બાપને તારા જેવો દીકરો મળે. અરે બાપ, હા, મા બાપની સેવા કરવી ને એ તો હરેક દીકરાની ફરજમાં આવે છે. હું કઈ નવીન નથી કરતો. ઈ વાત તો સાચી છે બેટા, પણ મારું હજી એક કામ તું પૂરું કરાય. હસી? હા બાપ, એમાં પૂછવાનું થોડી હોય. કયું કામ બાકી રહી ગયું તમારું જે મારે પૂરું કરવાનું છે? બોલો, હું હમણાં જ પૂરું કરી દઈ. જોજે હો, આ તારી જબાન પર રહેજે, ના નો પાડતો. અરે બા, પેલા ભૂલો તો ખરાબ, પછી મને ખબર પડશે ને કે તમારે હું જોતું છે. કઈ વાત કરો છો? બોલ. બેટા, હા, હવે મારી એવી ઈચ્છા છે કે તને ઘોડીએ સડાવીને પરણાવો છે. જો મોઢું ફરી ગયું ને તારું. પણ બાપ, હા શું કહું ને બાપ, તો મારે લગ્ન નથી કરવા. મારે છે ને આખી જિંદગી તમારી સેવા કરવી છે ને આ મૂંગા માલ ઢોરની સેવા કરવી છે. મારે લગ્ન નથી કરવા બા. બેટા, લગ્ન નથી કરવા. બેટા તું લગ્ન કરવાની ના પાડસ? આ તારા બાપે છે ને મળતા પેલા એના ભાઈબંધ હરજીભાઈને વસન દીધું તું કે એના ઘરની તેજલ આપણા ઘરની વહુ બનશે ને તારા નામની સુંદડી ઓટશે. હવે બેટા તું જો લગ્ન કરવાની ના પાડે તો તારા બાપને તો સ્વર્ગમાં હક ન વળે. હા બાપ, એ હંધી વાત તમારી હાસી, પણ હું તમને કહું છું ને કે મારે લગ્ન નથી કરવા. મારે છે ને આખી જિંદગી તમારી સેવા કરવી છે ને આ મૂંગા માલઢોરની સેવા કરવી છે અને વટે માર્ગોને પાણી પીવડાવવું છે. એનાથી વિશેષ મારે કાંઈ નથી કરવું. બેટા મારી વાત તો સાંભળ. મારે છે ને તારી ને તારા વહુના હાથની સેવા જોઈ છે અને એ મારી નજર આમે તમે બેવ જણા પરબે વટે માર્ગુને પાણી પાવ, આ ગૌશાળામાં જઈને ઢોરોની સેવા કરો. મારે ઈ બધું જોવું છે બેટા. પણ બાપ, પણ બા હું જો હવે ના પાડી ને તો તું મારું મર્યું મોં જોવે. બેટા હું વિચારો સડી ગયો? મને કઈ કે તો ખરો. નકુલ, મને કઈ પૂછવું તું? હા બા, ના બા, કઈ વિચાર નથી કરતો. બાપ, મેં છે ને આવું ના બોલો. આ બધી સેવાની વાત હું કામ કરતા હશો? ખબર છે કે તમે આવું બોલો છો ને ત્યાં મને કઈ થવા માંડે છે. આવું બોલવાની શું જરૂર છે? સારું, તો તમારી આવી ઈચ્છા હોય ને કે હું લગ્ન કરી લઉં
તો કરી લઈ લગન બસ. મારા દીકરાએ હા પાડી. હવે હું રાજી થઈ. હું લઈ વેવાઈને કેવડાવી દઉં અને તારા ઘડિયા લગન લેવડાવી દઉં. હો ને? સારું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. એ ને આજ મન ધરાઈને જોઈ લેવા દે. કેમ? લે, તું તો સાનનો ટુકડો છે. કેવી રૂપાળી છે, કેવી ડાઈ છે, કેવી હારી છે. એ મારી દીકરી. હો, કોઈની નજર ન લાગે તને. સો બટા, આજથી આ ખોયડું તારું અને મારો દીકરો તારો. હો, અને શું અંદર છે ને સમાની થાળી મૂકી છે. નકુલ ને એમાંથી જમાડી લેશે અને તુંય ભેળી જમી લેશે. હો ને? જા. કેવી ડાઈ છે. દોસ્ત, 1 કલાક પછી તારું મૃત્યુ થવાનું છે. આવી ગયા તમે લોકો? હા. હા તો હવે કોની વાટ જોવો છો? તમે તમારું કરમ કરવા આવ્યા છો તો તમે તમારું કરમ કરો. જો દોસ્ત, અમે જમરાજના ચોપડે વાંચ્યું હતું કે તારા 1 કલાક પછી હૃદયના ધબકારા બંધ થઈ જશે. પણ આ 1 કલાકના હૃદયના ધબકારા બંધ થશે એની પહેલા જે તને પીડા થશે એ અમારાથી નહીં જોવાય. કારણ તું અમારો દોસ્તાર છે. તે અમને પાણી પાયું છે તો અમે તને એક જ ઝટકામાં મોત આપી દઈશું. હે ભગવાન, સેના નામનું મંગળસૂત્ર પહેર્યું, સેથામાં સિંદૂર પૂર્યું, જન્મો જન્મ સાથે રહેવાનું વચન આપ્યું, શેની હારે મેં સાર ફેરા ફર્યા, એનું તો આજે હૃદય રોગથી મોત થવાનું છે. હા, તે મારા કેવા લેખ પીધા હતા. તું આટલી નિષ્ઠુર કેમ બની? મેં લોકોને જે સારું લાગે એ કરજો. તો આ 1 કલાકનો સમય છે ને મારી પાસે. હા. તો આ 1 કલાકમાં આપણે હરિભજન કરીએ. આવો ત્યારે બેહો. હું કહું છું, આ દવા પીધા પછી મને પેટમાં વાય ઢેલી છે. કઈક ખાવાનું આપ મને. અટાણે ઘરમાં કાંઈ નથી, ક્યાંથી તમને ખાવાનું આપું? ખાવાનું ગમે ત્યાંથી લે તું, મને બહુ વાય ઢેલી છે પેટમાં. મારાથી રહેવાય એમ નથી. પણ અત્યારે હું ક્યાં ગોતવા જાઉં ખાવાનું? જો ગામમાં આટો માર, કોક તો પ્રભુનો બેલી તને આપશે ને. બટકું રોટલો તો લે. નથી રહેવાતું મારાથી. બહુ વાય ઢાલી છે મને પેટમાં. તું જા. તમારી વાત સાચી છે, પણ અત્યારે ગામમાં મને કોણ ખાવાનું આપશે? અરે પણ તું આટો તો માર, કોક તો આપશે ને. અરે કોક ને તો દયા આવશે ને તારા ઉપર. મારાથી નથી રહેવાતું. હા, બહુ વાય ઢાલી છે. હારું, હાલો હું જોઉં છું. ભગવાન કોકના હૃદયમાં વસે. ક્યાંક કોક આપશે તને. જા, કોકની પાસે આજે જે કરજે. બટકું રોટલો લઈ આવજે. જા. હું જઈને આવું, બાકી આવું છું. હે ભગવાન, આ બીમાર માણસની રક્ષા કરજે અને કોકના હૃદયમાં પરિવર્તન લાવજે અને મારી ઘરવાળીને બટકું રોટલો અપાવજે.
મારાથી નથી રહેવાતું, બહુ મને ભૂખ લાગી છે. હે પ્રભુ, કાંઈક કરજે પ્રભુ. છે કોઈ હરીનો લાલ, દુખિયાનો બેલી. મારા ઘરવાળા ખૂબ બીમાર છે. મારા ઘરમાં કાંઈ ખાવાનું નથી. કોઈ બટકું રોટલો આપશો? આ તો કોક ગરીબની બાઈ આવી લાગે છે. આમ પણ આ 32 પોષણ હું કામના. મારો તો ચાંદલો હમણે ફૂસાઈ જાય. મારા પતિનું તો હમણે મોત થવાનું છે. આ હંધી મને ખબર છે. મારો સોળે શણગાર હું કામના. એની કરતા લાવને આ ગરીબડી બાઈની આટડી ઠારું. હું એને જો પોષણ ખવડાવીશ ને તો એની તો આટડી ઠરશે. છે કોઈ હરીનો લાલ, દુખિયાનો બેલી. મને ખૂબ રોટલો આપશો. મારા ઘરવાળા ખૂબ બીમાર છે. અમારા ઘરમાં કાંઈ ખાવાનું નથી. કોઈ બટકું રોટલો આપશો? બેન, તમે સરાય મૂંઝાવ નહીં હો. હું શું ને, તમને જેટલું ભોજન કરવું હોય ને એટલું હંથુય ભોજન હું તમને આપીશ. સરાય મૂંઝાતા નહીં. હાલો મારી ભેગા ત્યાં. ઉભા થાવ. જો આ ખાવાનું લાવી છું. લઈ આવી. હા, મારા નાથ. જો તમે કહેતા હતા ને કે ભગવાન સૌના હોય. જો આવો થાળ ચાણે તને કોને આપ્યો? હોય હોય ને ઘણા માણસો દુનિયામાં એવા. હે મારા નાથ, હે પરમ કૃપાળુ, આ જેને પણ આવો થાળ ભરીને મને આપ્યો છે, આ એક ભૂખ્યાનું પેટ ઠાર્યું છે. એનો ચૂડલો તું અમર રાખજે બાપ. એના હેથાનું સિંદૂર ક્યારેય ભૂહાવા ન દેતો હે કાળિયા ઠાકર. હે મારા બાપ, હંમેશા એની રક્ષા કરજે. મેં તો ખાલી એની પાસે બટકું રોટલો માંગ્યો હતો, પણ એને તો મને મિષ્ટાન અને આ 32 ભાતના ભોજન આપ્યા છે. લાય તો હવે ઝટ મને ખાવા દે. ભગવાન એને સુખી રાખે. હાય, અંદર હાય. તું ગામમાં આવો. હે પ્રભુ, વિજય, રામ 1 કલાક પૂરી થવામાં માત્ર હવે 2 જ મિનિટ બાકી છે. રામ રામ ભાઈ, રામ ભાઈ, હા. તારી 1 કલાક પૂરી થઈ ગઈ છે, તો હવે અમે તારા હૃદયના ધબકારા બંધ કરીએ છીએ, જેથી તને તાજી પીડા ન થાય. તમને સેમ યોગ્ય લાગે એમ કરો. હા. વિજય, હૃદયના ધબકારા બંધ જ નથી થતા. શું થયું? મેં સાંભળ્યું હતું કે દયા ડાકણને ખાય, પણ આની ઉપર આપણે દયા કરીને એ આપણી ભૂલ. જો મિત્ર, તમે મારી હારે મિત્રતા ના રાખો. તારે તમે મારો જીવ લેવા આવ્યા છો ને, તમારે જે કરવું પડે એ કરો. તમે લાગે છે કે
મારી ઉપર દયા કરો છો એટલે હરખી રીતે જીવ નથી જાતો મારો. તમે હજુ એકવાર પ્રયત્ન કરો, પૂરેપૂરો મારો જીવ જાય ને એવો પ્રયત્ન કરો. હા આપણે યમરાજને શું જવાબ આપીશું? જીવ જ નથી દેતો, આપણને સજા મળશે. સજા. જય વિજય એનું હૃદય બંધ નહીં થાય, કારણ એના ઘરમાંથી અન્નદાન થયું છે. દાનના બદલામાં આશીર્વાદ રૂપે તેને 100 વર્ષનું આયુષ્ય મળ્યું છે. તથા શું થયું ભાઈ? કેમ આમ ક્યાં ખોવાઈ ગયા? અરે લઈ લ્યો ને મારો જીવ. ના, હવે તારું મોત નહીં થાય. અરે કેમ આ હું વાત કરો છો? તમે મારો જીવ લેવા આવ્યા હતા, આ જમરાજાના સોપડે આવું જ તો લખ્યું હતું, અને હવે કહો છો કે મારો જીવ નહીં જાય. પણ હું કામ? કારણ તારા ઘરમાંથી કોઈએ અન્નદાન કર્યું હતું. મારા ઘરમાંથી કોઈ અન્નદાન કર્યું? મારા ઘરમાંથી વળી કોણે અન્નદાન કર્યું હશે? મેં કર્યું હતું અન્નદાન. હા, મેં તમારા લોકોની અંધી વાત સાંભળી હતી. મને ખબર હતી કે મારો જીવ જવાનો હતો. મારો જીવ જવામાં ખાલી 1 કલાકની જ વાર હતી. હું બહુ દુખી હતી, બેઠી હતી. એટલામાં એક ગરીબની બાઈનો મેં અવાજ સાંભળ્યો. એ બાઈ બિચારી કેટલાય દિવસથી ભૂખી હતી. એનો પતિ ઘરે બીમાર હતો, એ ભૂખ્યો હતો. મને એમ થયું કે હા, ગરીબડી બાઈની કાંઈ મદદ તો ના કરી શકું, હું એની આતડી તો ઠારું. એટલે મેં એને મારીથી બનતી મદદ કરી. મેં એને ભોજનનો થાળ આપી દીધો. મેં એને અન્નનું દાન કર્યું હતું. હે મારા રામ, એટલે કે જે અન્નદાન કર્યું એમ જ ને? આજે મને અન્નદાનનો મહિમા સમજાઈ ગયો કે અન્નદાન એટલે એવડું મોટું દાન કહેવાય. જો કોઈક ગરીબની આતરડી થારીએ ને, કોઈક ભૂખ્યાને ભોજન આપીએ ને, તો એ વ્યર્થ નથી જાતું. એના ભાગનું હા મારો રામ આપી જ જાય છે. આપી જ દે છે. હા ભાઈ, એ પણ મૂંગા ઢોરની સેવા કરી છે, તરસાને પાણી આપ્યું છે, પાણી પીવરાયું છે, અને હા, આ કોક ભૂખ્યા હોય એને ભોજન આપ્યું છે, તો તને તારી સેવા ફળી. હવેથી તમે સુખીથી સંસાર ભોગવો. તથાસ્તુ. હા, ચાલ વિજય, આપણે બીજા ઘરે જીવ લેવા જવાનું છે. ભેરુભાઈ પાછા તમારા ભેરુને મળવા આવતા રહેશો. હા, આવશું જ ત્યાં મેં. પાણી તો પીવડાવીશ ને? અરે કેમ નહીં, પાણી પીવડાવીશ ને એની હારવાર જમાડીશ પણ. સારું ભાઈ, જઈએ અમે. હા, રામે રામ. હા. સોયું ને તમે? અંદુય સારું થઈ ગયું ને? પણ હાચો મને હજી વિશ્વાસ ન આવતો કે આ અન્નદાન એટલું મોટું દાન છે કે કોઈ જીવ બચાવી શકે. અરે જોને, હા તે અન્નદાન કર્યું અને મારો જીવ બચી ગયો. શું કહું ને, તો તું મારી જીવનદાતા બનીને આવી છો. તું જ મારા ઘરની હાસી લક્ષ્મી છો.